गुड मॉर्निंग क्लास धोरण 9 विषय विज्ञान चैप्टर 14 नैसर्गिक स्त्रोतो आ लेक्चर ની અંદર આપણે જે નૈસર્ગિક સ્ત્રોતો ચેપ્ટર છે તે સમાપ્ત કરીશું। તો હવે પછીનો ટોપિક આવે છે કાર્બન ચક્ર। તો કાર્બન છે પૃથ્વી ઉપર ઘણા બધા સ્વરૂપે જોવા મળતો વાયુ છે। હવે વસ્તુઓ ધ્યાનમાં રાખજો, કાર્બન जो आवट कोष्टक ની અંદર જોઈએ તો કાર્બન નો નંબર 6 છે। કાર્બન પોતે ઘણા બધા સ્વરૂપે મળી આવે છે। એમાં તમે ધોરણ 8 માં ભણી ગયા છો કે કાર્બન નું જે સૌથી સખત અને કાર્બન નું જે સૌથી સરળ સ્વરૂપ હતું તે તમે ભણી ગયા છો। સૌથી સખત સ્વરૂપ છે હીરો ડાયમંડ અને સૌથી સરળ સ્વરૂપ છે ગ્રેફાઇટ, જેને એક્સ સ્તરીય ગ્રેફિન તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઉપરાંત પૃથ્વીની સપાટીની અંદર ઘણા બધા જે કાર્બન છે એ કાર્બોનેટ સ્વરૂપે પણ હાજર રહેલા હોય છે। આ ઉપરાંત સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેમ કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન તે આપણા શરીરની અંદર અથવા સજીવોમાં અથવા વનસ્પતિઓમાં કાર્બન છે તે પ્રોટીન, ચરબી, કાર્બોદિત, એમિનો એસિડ અને વિટામિન આટલા સ્વરૂપે કાર્બનના જે ઘટકો છે તે સજીવોની અંદર હાજર હોય છે। ઘણા બધા પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃકંકાલ છે તે કાર્બનિક ક્ષારોથી બનેલા હોય છે। આપણે વાત કરી તો તમે બધાએ નાના છીપ જે શંખલા જે જોયા હશે। શંખલા જ્યારે દરિયા કિનારાથી અથવા નદી કિનારાથી મળી આવે ત્યારે એની અંદર નાના જીવ હોય। તો જે શંખલા છે તે હકીકતમાં કેલ્શિયમ કાર્બોનેટનું પડ છે કે જેની અંદર રહેલું સજીવ નાશ પામે ત્યારે ઉપરનું જે શરીર છે તે શંખલા તરીકે ઓળખાય છે, જેને આપણે છીપલા પણ કહીએ। પછી ઓલી જે મોતી આપે તેવી માછલીઓ હોય તો એનું જે ઉપરનું પડ હોય તે પણ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે, જેનું અણુસૂત્ર CaCO3 અને તેના ઉપરના પડ બનાવવામાં પણ જે કાર્બન છે તે ઉપયોગી છે। આ ઉપરાંત વનસ્પતિની જો વાત કરવામાં આવે તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં જે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે તેનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે। કઈ પ્રક્રિયા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા। તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે, આ ખોરાકનું ઊર્જામાં રૂપાંતર કરે અને ત્યારબાદ જે પ્રાણીઓ અને મનુષ્યો જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને ઊર્જા મેળવે છે। એટલે કહેવાનો મતલબ કે ઊર્જાનો એક સ્ત્રોત તરીકે પણ જે કાર્બન ડાયોક્સાઇડ છે તે ઉપયોગી છે કે જે વનસ્પતિ દ્વારા આપણા શરીરમાં આવે છે। આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતર થાય છે અને ગ્લુકોઝના અણુઓ બીજા પદાર્થોમાં રૂપાંતર થાય છે। આમ વનસ્પતિમાંથી અન્ય સજીવોમાં જે કાર્બનનું વિસ્તરણ છે તે થતું રહે છે। સૌપ્રથમ જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને જે પોતાનો ખોરાક જાતે બનાવે કઈ પ્રક્રિયા દ્વારા? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા। તો તમને ખ્યાલ આવશે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે અને તેનો જ ઉપયોગ કરી બીજા બધા જે શાકાહારી પ્રાણીઓ અને મનુષ્યો હોય છે તે વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે। એટલે વનસ્પતિમાં રહેલો જે કાર્બન છે એનું ધીમે ધીમે જે વિસ્તરણ છે તે પ્રાણીઓમાં થાય છે। જીવંત પ્રાણીઓને ઊર્જા મેળવવાની ક્રિયામાં ગ્લુકોઝનો બહુ અગત્યનો ભાગ છે। શ્વસનની ક્રિયામાં પણ ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે। આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળી જાય છે। આમ દહનની પ્રક્રિયામાં આ ઉપરાંત જે વાતાવરણમાં પાછો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાઈ જાય તો દહનની ક્રિયા જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે, ગરમી મેળવવા માટે, પરિવહન માટે ઉદ્યોગોમાં થાય છે, જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી ત્યારથી અશ્મિ બળતણ આપણે ઉપયોગ કરીએ છીએ। તો અશ્મિ બળતણ કે જે હકીકતમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ છે તો તેના બંધારણમાં પણ ક્યાંક ને ક્યાંક કાર્બન રહેલું હોય છે।
તમને વિચાર થાય કે લાકડાનો આપણે ઉપયોગ કરીએ છીએ તો લાકડા છે હકીકતમાં કોલસા છે, કોલસો છે તે હકીકતમાં જે કાર્બનનું સ્વરૂપ છે. આ ઉપરાંત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જે આપણે જમીનમાંથી મળી આવે છે કે જેના દ્વારા આપણે વાહન ચલાવી શકીએ છીએ અને જુદા જુદા જે ઉદ્યોગો છે તેને ચલાવી શકીએ છીએ, તો પેટ્રોલિયમના બંધારણમાં પણ કાર્બન રહેલો હોય છે. એટલે જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે ત્યારથી વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે એ ધીમે ધીમે વધતું જાય છે. અને પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક અને જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ કરી શકાય છે. કહેવાનો મતલબ કે વાતાવરણમાંથી વનસ્પતિમાં આવે, વનસ્પતિમાંથી પ્રાણીઓમાં આવે, પ્રાણીઓ મૃત્યુ પામે એટલે ફરી પાછો તે વાતાવરણમાં જતો રહે. તો આવી રીતે જે આખું એક સાયકલ છે, ચક્ર છે તે ચાલુ રહે છે અને વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડની હાજરી છે તે પુરવાર કરે છે. એટલે કઈ જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે તે તમે જોયું. એના પછી આવે છે ગ્રીન હાઉસ અસર. હવે ગ્રીન હાઉસ અસર હું તમને સમજાવું એની પહેલા તમારે એક વસ્તુ સમજવાની છે કે આપણું જે બંધારણ, આપણું જે આ પૃથ્વી છે, આ વાતાવરણ છે, અહીં સુધી શું છે તો વાતાવરણ છે, બરાબર. હવે તમને બધાને ખબર છે પૃથ્વી ઉપર જે વાતાવરણ છે એમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, પછી 0.04% કાર્બન ડાયોક્સાઇડ અને 0.06% બીજા બધા અન્ય વાયુઓ રહેલા હોય છે. હવે 0.04% જે કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, તો કાર્બન ડાયોક્સાઇડ છે તે વાતાવરણમાં ગ્રીન હાઉસ અસર સર્જવા માટે બહુ જવાબદાર વાયુ છે. આ ઉપરાંત બીજા મિથેન, CFC, ક્લોરીન, HFC જેવા જે વાયુઓ વાતાવરણની અંદર ગ્રીન હાઉસ અસર સર્જવા માટે જવાબદાર છે. તો ગ્રીન હાઉસ અસર શું છે હું તમને સમજાવી દઉં કે ધારો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 8% કરતા વધી જાય. હવે 8% કરતા વાતાવરણનું પ્રમાણ જો વધી જાય, કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં જો પ્રમાણ વધી જાય તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કાર્બન ડાયોક્સાઇડનો ગુણધર્મ શું છે તો સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો પૃથ્વીની સપાટીએ ભટકાઈને ત્યાં પાછા ફરે છે, બરાબર. તો સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો જ્યારે પૃથ્વીની સપાટી સાથે ભટકાય અને જ્યારે ફરી પાછા અવકાશ પર પાછા ફરે ત્યારે વાતાવરણમાં રહેલો જે CO2 વાયુ છે, તો CO2 વાયુ વાતાવરણમાં રહેલો હોય છે અને તે સૂર્યના જે પરાવર્તન પામતા જે કિરણો છે તેને શોષી અને વાતાવરણને ગરમ કરવાનું કાર્ય કરે છે. હવે વાતાવરણ ગરમ થાય એટલે ઓટોમેટિક જે ગરમીનું પ્રમાણ છે તે વધવાનું છે. ગરમીનું પ્રમાણ વધવાની સાથે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પ્રદેશ છે ત્યાં બરફ છે ધીમે ધીમે પીગળશે અને દરિયાની સપાટી 1 મીટર જેટલી ઊંચી આવશે અને નીચાણવાળા જેટલા પણ દરિયા કિનારાના પ્રદેશો છે ત્યાં સજીવ સૃષ્ટિનો નાશ થશે. તો આ જે આખી ઘટના છે તેને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે. જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો કાર્બન ડાયોક્સાઇડ છે તે પૃથ્વીની સપાટી સાથે ભટકાઈને પાછા ફરતા જે સૂર્યના કિરણો છે તેને શોષી લે છે. એના લીધે વાતાવરણ ગરમ થઈ જાય અને વાતાવરણ ગરમ થવાને લીધે જે ગ્રીન હાઉસની અસર છે તેમાં પણ તમને વધારો જોવા મળે છે. તો ગ્રીન હાઉસ અસર સર્જાય નહીં તો તેના માટે એક જ રસ્તો છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડ અને જે બીજા ગ્રીન હાઉસ વાયુઓ છે કે જે ગ્રીન હાઉસ અસરને ઉત્પન્ન કરે છે, જો તે વાયુઓનું ઉત્પાદન ઓછું થઈ જાય અથવા તેનું પ્રદૂષણ જો ઓછું થાય તો ઓટોમેટિકલી જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને બીજા બધા જે ગ્રીન હાઉસ વાયુઓ છે તેનું પ્રમાણ ઘટશે. એના લીધે જે ગરમી છે તે પણ ઘટશે અને જે ગ્રીન હાઉસ અસરની જે તકલીફ છે તેને નિવારી શકાશે. બરાબર. અને ગ્રીન હાઉસ અસર છે તે પૃથ્વીના બહારના વાતાવરણમાં જતા રોકે છે અને એના લીધે જે વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ જાય તેને પણ અટકાવી શકાય છે. બરાબર.
ત્યારબાદ આવે છે ઓક્સિજન ચક્ર. હવે તમને દરેકને ખ્યાલ છે કે ઓક્સિજન છે તે આપણા શરીર માટે બહુ જ ઉપયોગી વાયુ છે, બરાબર. આપણું નાક ખાલી ઓક્સિજન નથી લેતું, પરંતુ બધા વાયુઓ આપણા નાક દ્વારા ફેફસા સુધી જાય છે, પરંતુ ફેફસાની અંદર જ એક પ્રકારની એવી સિસ્ટમ ગોઠવેલી છે કે ત્યાં બધા વાયુમાંથી ઓક્સિજન છે એ લોહીમાં ભળી જાય અને બીજા બધા જે વાયુઓ છે એ ફરી પાછા નાક વાટે બહાર આવી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ બહાર આવે છે. એટલે ઓક્સિજન છે એનું પ્રમાણ વાતાવરણમાં 21% છે. આ ઉપરાંત પૃથ્વીના પોપડામાં પણ જે ઓક્સિજન છે તે મળી આવે છે. પૃથ્વીના પોપડામાં ઓક્સિજન છે તે ધાતુઓના ઓક્સાઇડ સ્વરૂપમાં, આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં પણ જે પૃથ્વીના પોપડામાં ઓક્સિજન છે તે રહેલું હોય છે. સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે પણ જે પૃથ્વીના પોપડામાં ઓક્સિજન છે તે રહેલું હોય છે. આ ઉપરાંત આપણા શરીરમાં રહેલા જે જૈવિક અણુઓ છે જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબીના બંધારણમાં પણ તમને જે ઓક્સિજન છે તે જોવા મળશે. ત્યારે એટલે કહેવાનો મતલબ ખાલી વાતાવરણમાં ઓક્સિજન 21% નથી, પૃથ્વીના પોપડાની અંદર પણ તે ધાતુઓના ઓક્સાઇડ સ્વરૂપે છે, સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે છે, કાર્બોનેટ સ્વરૂપે છે. આ ઉપરાંત આપણા શરીરની અંદર પણ જે જૈવિક ઘટકો છે જે ખોરાક તરીકે આપણે લઈ છીએ અને આપણને જે આપણા શરીરને મળે છે તેવા કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ન્યુક્લિક એસિડના બંધારણમાં પણ ઓક્સિજન તમને જોવા મળે છે. આ ઉપરાંત આપણે શ્વાસોશ્વાસ દ્વારા જે ઓક્સિજન લઈએ છીએ તે પણ જ્યારે આપણે ઓક્સિજનની વાત કરીએ ત્યારે એક ચક્ર નિર્દેશિત કરે કે વાતાવરણમાં ઓક્સિજનનું જે પ્રમાણ છે સંતુલિત જળવાઈ રહે માટે ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયા કરવા માટે થાય છે. સૌપ્રથમ શ્વસન, દહન અને નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણમાં. ઓક્સિજનની જરૂરિયાત એટલી બધી છે કે દરેક મનુષ્ય, દરેક સજીવ અને દરેક વનસ્પતિ ને શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે ઓક્સિજનની જરૂરિયાત રહેવાની. હવે કરોડો વર્ષોથી વાતાવરણમાં ઓક્સિજન છે તેનું લેવલ ઘટી ન જાય તો ના. જે વૃક્ષો છે કે જે વાતાવરણના ફેફસા કહેવાય છે કે જેના દ્વારા વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન પાછો ઠલવે છે, એટલે જેટલા વધારે વૃક્ષો હશે એમ ઓક્સિજનનું જે પ્રમાણ છે એ વાતાવરણની અંદર જળવાઈ રહેશે. આ ઉપરાંત ઓક્સિજનનો મેઇનલી ઉપયોગ 3 છે, તો શ્વસન, દહન અને નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણમાં. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ ક્યાંક ને ક્યાંક જે ઓક્સિજન છે તે ઉપયોગી છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી તે પોતાનો ખોરાક જ્યારે જાતે બનાવે ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જ્યારે ગ્લુકોઝ બને તેની સાથે ઓક્સિજન પણ બને છે અને આ જે ઓક્સિજન છે એ વધારાનો ઓક્સિજન વૃક્ષો વાતાવરણમાં પાછા ઠાલવે છે. એટલે મેં તમને કીધું કે વૃક્ષો છે તે વાતાવરણના ફેફસા છે, કેમ કે વૃક્ષો દ્વારા જે ઓક્સિજન છે એ ફરી તમને પાછો વાતાવરણમાં મળે છે. કેટલાક સજીવો મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે. હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયા કરતા નથી. હવે અજારક શ્વસન અને જારક શ્વસન વિશે તમે બધાએ સાંભળેલું હશે. તો જારક શ્વસન એટલે હવાની હાજરીમાં થતું શ્વસન અને અજારક શ્વસન એટલે હવાની ગેરહાજરીમાં થતું શ્વસન. હવે અમુક પ્રકારના બેક્ટેરિયા એવા હોય છે કે જે હવાની હાજરીમાં નાઇટ્રોજનનું સ્થાપન છે તે જમીનમાં કરી શકતા નથી. તો આ એક પ્રકારની ખામી છે કે જે બેક્ટેરિયામાં તમને જોવા મળે છે. એટલે છેલ્લે આવે છે ઓઝોન સ્તર. હવે તત્વીય ઓક્સિજન તમને મૂળભૂત સ્વરૂપમાં વાતાવરણમાં જોવા મળશે. વાતાવરણમાં જોવા મળતો 21% જે ઓક્સિજન છે તે O2 સ્વરૂપે વાતાવરણમાં રહેલું હોય છે કે જે પૃથ્વીની જે સપાટી છે તે પૃથ્વીની સપાટીના 1 કિલોમીટરના એરિયામાં તમને ઓક્સિજનનું પ્રમાણ વધારે જોવા મળશે. તમે જેમ પૃથ્વીની સપાટીથી પરથી ઉપર તરફ જાશો, જેમ કે કોઈ વ્યક્તિ પર્વતારોહી હોય અને જેમ પૃથ્વીની સપાટી ઉપર પર્વત ઉપર જતો રહે તો એમ ઓક્સિજનની જે ઘનતા છે, ઓક્સિજનનું જે લેવલ છે એ ધીમે ધીમે ઘટતું જશે અને ઓક્સિજનની ઘનતા ઘટવાને લીધે પર્વતારોહકને જે શ્વાસોશ્વાસમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પરંતુ ઓક્સિજન જે ઉપરનો સમતાપ આવરણ, સ્વભાવરણ અને
અહીંયા ઓક્સિજનનું 3 તત્વોવાળું એક જે બીજું એક અણુ છે તે હાજર હોય છે અને તેને ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી ઉપર O2 સ્વરૂપે તત્વ સ્વરૂપે પોતે હાજર હોય છે ઓક્સિજન અને સમતાપ આવરણ કે જે 10 કિલોમીટર પૃથ્વીની સપાટીથી 10 થી 15 કિલોમીટર ઊંચાઈએ આવેલો છે તે વાતાવરણમાં ઓઝોન નામનું જેનું અણુસૂત્ર છે O3. અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ હોય છે અને અહીંયા ઓક્સિજનના 3 પરમાણુ હોય છે. હવે ઓઝોન છે એની અંદર ઓક્સિજન હોવા છતાં તે પ્રાણીઓ માટે કેવો છે તો ખૂબ જ ઝેરી હોય છે. આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી, પરંતુ આનો મોટા મોટો ઉપયોગ શું છે કે સૂર્યમાંથી આવતા જે કિરણો છે, હવે સૂર્યમાંથી ઘણા બધા પ્રકારના કિરણો આવતા હોય છે, તો અમુક પ્રકારના કિરણો છે એ આપણા શરીર માટે ફાયદાકારક હોય છે અને અમુક પ્રકારના જે કિરણો હોય એ આપણા શરીર માટે નુકસાન હોય છે. તે આપણા ચામડીમાં કેન્સર ઉત્પન્ન કરી શકે છે. રેડિયેશન વાળા આ પ્રકારના જે કિરણો હોય છે, ખાસ કરીને પારજાંબલી અને પારરક્ત કે જે સૂર્યમાંથી આવતા કિરણો છે તે ઓઝોન જે આખું સમતાપ આવરણની અંદર ઓઝોનનું એક આખું લેયર એટલે કે સ્તર આવેલું છે અને આ સ્તરમાં સૂર્યમાંથી આવતા જે નુકસાન કરતા કિરણો છે જેમ કે પારજાંબલી કિરણો, પારરક્ત કિરણો તે વાતાવરણમાં રહેલા ઓઝોનના વાયુના સ્તરમાં શોષાઈ જાય છે અને હાનિકારક કિરણોને પૃથ્વીની સપાટી પર આવતા તે રોકે અને સજીવોને નુકસાન થતું તે ઘટાડે છે. હાલમાં એ સંશોધન થયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું રહે છે. હાલમાં અત્યારે જે અહીંયા ઓઝોનનું આખું એક આવરણ આવેલું છે તો ઓઝોનના આવરણમાં ગાબડા પડેલા જોવા મળ્યા છે. ગાબડા એટલે છિદ્ર. જેમ કોઈ પણ એક કપડું હોય વચ્ચે તમને ક્યાંક ફાટેલું દેખાય તો એવી રીતે આ જે ઓઝોનનું આખું આવરણ છે તે આવરણમાં ક્યાંક ગાબડા જોવા મળ્યા છે અને એ ગાબડા પાછળનું કારણ મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા જે CFC ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે. ક્લોરોફ્લોરોકાર્બન છે ક્લોરીન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન છે તે ઘણા અસ્થાયી હોય છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરીન આ બધા જે ગ્રીન હાઉસ વાયુઓ છે તે ઓઝોનના જે આવરણમાં શું કરી નાખે છે તો ગાબડા પાડે. ધીમે ધીમે જેમ આનું પ્રમાણ વધે એમ ઓઝોનના આવરણમાં ગાબડા પાડે તો શું થાય તો અત્યાર સુધી ઓઝોનનું જે આવરણ હતું એ સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણોને રોકતું હતું. હવે ગાબડા પાડે એટલે ઓટોમેટિક હવે ધારો કે અહીંયા ગાબડા પડ્યા તો આ જે સૂર્યના કિરણો છે તે સીધા પૃથ્વી પર આવશે અને અહીંયા પૃથ્વીની સપાટી પર જે જગ્યાએ આ પ્રકારના હાનિકારક કિરણો હશે ત્યાં જે સજીવ સૃષ્ટિ છે તેને કેન્સર જેવા રોગો થવાની શક્યતા રહેલી છે. એટલે ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનનો જે વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલ સજીવો પર તેની અસર થઈ અને તેની કલ્પના કરવી અઘરી છે. આ માટે ઘણા લોકોના વિચારના અંતે ઓઝોનના સ્તરને અટકાવવાની પ્રક્રિયા આપણે હાથ ધરે છે. એટલે ઓઝોનમાં પડતા જે ગાબડા છે તે અટકાવી શકાય. સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે તેને અટકાવી શકાય. તો તેના માટે તમારે જે ગ્રીન હાઉસ વાયુઓ છે કે જે ઓઝોનના આવરણમાં ગાબડા પાડવા માટે જવાબદાર છે, જો તેનું ઉત્પાદન ઓછું કરી દેવામાં આવે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ઓછું કરી દેવામાં આવે તો ઓટોમેટિકલી કે ઓઝોનને નુકસાન થતું અટકે અને એની જે સીધી અસર છે તે સજીવો અને વનસ્પતિઓના પણ નુકસાન થતું અટકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 14 છે તે પૂર્ણ કરીએ છીએ. હવે આ જે ચેપ્ટર છે તમારે તમારી ફેરબુકમાં ઉતારી અને હવે પછી આપણે ચેપ્ટર છે તે 2 ચાલુ કરીશું. થેન્ક યુ.